દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અવારનવાર ગૃહમંત્રી હર્ષ સંઘવીને દારૂ અને ડ્રગ્સ મુદ્દે ઘેરતા હોય છે, સણસણતા સવાલો કરતા હોય છે। જાહેર મંચ પરથી તેમનું નિવેદનો પણ ચર્ચામાં આવતા હોય છે। ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વાવ થરાદ જિલ્લામાં આવ્યા ત્યારે ડ્રગ્સ અને દારૂ આ જિલ્લામાં ના વેચાવું જોઈએ, મારા ગુજરાતમાં ના વેચાવું જોઈએ, તે માટે તેમણે કેમ કોઈ પ્રતિક્રિયા નથી આપી તે મુદ્દે જિગ્નેશ મેવાણીએ ગંભીર સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે। જી હા, જે આ મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે। દારૂ અને ડ્રગ્સ મુદ્દે જિગ્નેશ મેવાણી આકરી ભૂમિકામાં જોવા મળી રહ્યા છે। તેમણે થોડા દિવસ પહેલાં કેમ્પેનની શરૂઆત પણ કરી હતી। તેઓ યુવાનોને આ રવાડે નશાના નહીં ચડવા દે તે માટે સોગંદ પણ લીધા હતા, પરંતુ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તો તેમણે લોકોનો સાથ સહકાર માંગ્યો છે। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે સભા થઈ, આ સભા દરમિયાન તેમણે કેમ દારૂ અને ડ્રગ્સના રવાડે કોઈ ન ચડતા તેવી અપીલ ના કરી તે મુદ્દે જિગ્નેશ મેવાણીએ સવાલ ઉઠાવ્યા। જિગ્નેશ મેવાણીએ કહ્યું કે પોલીસ પ્રશાસનને પણ કેમ કોઈ આદેશ ત્યાં કરવામાં ના આવ્યા, જિલ્લા કલેક્ટરને પણ કેમ કોઈ તાકીદ ના કરવામાં આવી કે ભાઈ આ બધી પ્રવૃત્તિ જો આ વિસ્તારમાં ચાલતી હોય તો તેને તાબડતોબ બંધ કરાવવામાં આવે અને યુવાનોના સ્વાસ્થ્ય સાથે થતા છેડા છે તે ના થવા જોઈએ। પહેલા સાંભળો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને। સમગ્ર થરાદની જનતા અને બનાસકાંઠાની જનતા સમક્ષ એક સાદો સવાલ મૂકવા માંગુ છું। નરેન્દ્રભાઈ આપણા બનાસકાંઠા થરાદમાં હમણાં જ આવી ગયા, ખુરશીઓ ખાલી હતી, એ બધા દ્રશ્યો આપણે જોયા, પણ મુદ્દો એ છે કે થરાદના યુવાનોને અને થરાદની સામાન્ય જનતાને, બનાસકાંઠાના યુવાનોને, બનાસકાંઠાની સામાન્ય જનતાને એકવાર પણ નરેન્દ્રભાઈએ ડ્રગ્સના દૂષણથી બચજો, દારૂના રવાડે ચડતા નહીં, આવી અપીલ કેમ ના કરી? પોલીસ પ્રશાસનને કેમ ના કીધું કે ડ્રગ્સનો એક અણુ બનાસકાંઠાને થરાદમાં મળવો જોઈએ નહીં, દારૂનું એક ટીપું બળવું જોઈએ નહીં, એક પણ ખટારો રાજસ્થાનથી ગુજરાતની સીમામાં દારૂ લઈને આવવો જોઈએ નહીં, આવી પોલીસ પ્રશાસનને તાકીદ કેમ ના કરી? મતલબ કે તમારી બેન દીકરીઓ, માતાઓ વિધવાઓ થાય, તમારા દીકરાઓના ધમની અને શીરામાં કોઈ ડ્રગ્સ ઘૂસેડે, નરેન્દ્રભાઈને ફેર નથી પડતો। 2-3 વાર ગુજરાતના સીએમ રહી ગયા, 2-3 વાર દેશના પ્રધાનમંત્રી બની ગયા, એમનું કામ થઈ ગયું, તમારા દીકરાઓ ભલે મરતા। આપણે સાંભળ્યા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, જેઓ દારૂ અને ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસની જે જન આક્રોશ યાત્રા હતી તેમાં ઠેર ઠેર ગુજરાતભરમાં ફર્યા હતા। આ મુદ્દે તેમને પોલીસ પ્રશાસનને પણ ઘેર્યા હતા, સાથે જ ગૃહમંત્રીને પણ આડે હાથ લીધા હતા। ત્યારે વધુ એકવાર મુદ્દો તેમણે ઉપસ્થિત કરતા હવે ફરી રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।